કેમ છો બાળકો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એની સમજ મેળવીએ. એ પહેલાં આપણે અગાઉના લેક્ચરમાં કઈ કઈ બાબત વિશે સમજ્યા હતા એને આપણે ફરીથી યાદ કરી લઈએ. આપણે પ્રાચીન નગરો અને ગ્રંથોની વાત સમજવાની છે. ત્યારે એની અંદર પ્રાચીન નગરોમાં હડપ્પીય સંસ્કૃતિની સિંધુ ખીણની સભ્યતાની બાબત આપણે સમજ્યા, જેમાં તેની અંદર પ્રાચીન નગરો કયા કયા હતા, એ નગરોની નગર રચના કેવી હતી, ઉપરાંત તે સમયના હડપ્પીય સભ્યતાના સમયગાળા દરમિયાન તે સમયના લોકોનું આર્થિક જીવન કેવું હતું અને તેમના સમાજનું જીવન પણ કેવું હતું એ બાબત આપણે સમજ્યા હતા. આજે આપણે સમજવાના છીએ હડપ્પીય સભ્યતા, હડપ્પીય સંસ્કૃતિ જે છે એ હડપ્પીય સંસ્કૃતિના સમયનું ધાર્મિક જીવન અને તે સમયની અંતિમ વિધિ કેવી હતી, તેઓની લિપિ અને ભાષા કઈ હતી, અને હડપ્પીય સભ્યતાના જે સ્થળો છે એ સ્થળોમાં ગુજરાત પ્રદેશમાં કયા કયા સ્થળે હડપ્પીય સભ્યતાના સ્થળો આવેલા છે, અને અંતમાં આવી સુંદર સુસભ્ય હડપ્પીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનો, આ સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો હતો એ બાબત આપણે આજના આ લેક્ચરમાં સમજવાના છીએ. જેમાં આપણે જોઈએ આ હડપ્પીય સભ્યતા જે છે તે હડપ્પીય સભ્યતાનું ધાર્મિક જીવન એટલે કે ધર્મ બાબતે તેઓ શું માને છે તે, અને એ સમયની અંતિમ વિધિ કેવી હતી, તેઓ લોકોને મૃત્યુ પછીની વિધિ કેવી કરતા એ બાબત આપણે આજના લેક્ચરમાં સમજવાના છીએ. બાળકો, હડપ્પીય સભ્યતા જે છે તેની નગર રચના અને તેઓના આર્થિક જીવનની બાબતો પરથી આપણે જાણ્યું હતું કે તેઓ ઇજનેરી કલામાં, આરોગ્યની બાબતમાં, બાળકોના કૌશલ્યનો વિકાસ થાય તે બાબતે, અને તેઓ સ્વચ્છતાના કેટલા આગ્રહી હતા એ બાબત આપણે સમજ્યા. તો તેઓના ધાર્મિક જીવન અને અંતિમ સંસ્કાર જીવન પછીના પણ તેઓ શું માનતા હતા એ બાબત આપણે અહીંયા સમજવાના છીએ. હડપ્પીય સભ્યતાનું ધાર્મિક જીવન કેવું હતું એના માટે આપણને ક્યાંથી માહિતી પૂરી પડે છે, તો કે એ જે હડપ્પીય સંસ્કૃતિના જે આપણને અવશેષો પ્રાપ્ત થયા છે તેની અંદર આપણને અમુક મૂર્તિઓ અને મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. તો ધાર્મિક જીવન બાબતે મૂર્તિ અને મુદ્રાઓ જે પ્રાપ્ત થઈ છે એના ઉપરથી આપણને માહિતી મળે કે તેઓ ધર્મ બાબતે શું માનતા હશે. તો મૂર્તિઓની અંદર માતૃકા દેવીની મૂર્તિ પ્રાપ્ત થઈ છે. હવે તમને પ્રશ્ન એવો થવો જોઈએ કે માતૃકા દેવીની મૂર્તિ, એના ઉપરથી ઇતિહાસકારો માને છે કે આ માતૃકા દેવીની જે મૂર્તિ છે એ ધરતી માતાની મૂર્તિનું પ્રતીક પોતે ગણે છે. હડપ્પીય સભ્યતાના જે લોકો છે તે કયા દેવ દેવીઓને માનતા હશે, તો એના માટેના જે અવશેષો મળ્યા છે એમાં તો માતૃકા દેવી એટલે કે ધરતી માતા, એટલે કે ધરતી પૂજા, ધરતી માતાને તેઓ વિશેષ મહત્વ આપતા. કારણ શું હશે, તો કે ધરતી આપણને અન્ન અને પાણી, પીવાલાયક પાણી જે છે એ પૂરું પાડે છે. અને આ ઉપરાંત આ હડપ્પીય સભ્યતાના સમાજના લોકો
બીજા અન્ય કયા દેવોને માનતા હોવા જોઈએ? તો એમાં તેઓ વૃક્ષ પૂજા, જે વૃક્ષોનું મહત્વ આ સભ્યતાના લોકો સમજેલા, એટલે વૃક્ષને તેઓ દેવ માનતા. પશુ પૂજા, નાગ દેવતા, તેમજ એની અંદર સ્વસ્તિક પૂજા એટલે કે સાથિયાની પૂજા, જે આપણે આજે પણ કરીએ છીએ. ઉપરાંત તેઓ એ સમયગાળા દરમિયાન અગ્નિની પૂજા પણ કરતા હશે. એના માટે અગ્નિ પૂજા માટે લોથલ જે છે એ લોથલ અને કાલીબંગન, આ જે હડપ્પીય સભ્યતાના જૂના શહેરો જે છે, જે ત્યાંથી અગ્નિની પૂજા કરતા હોય તેવા અવશેષો મળી આવ્યા છે. એટલે હડપ્પીય સભ્યતાના જે લોકો છે તેઓ ધર્મ બાબતે કયા કયા દેવ દેવીઓની પૂજા કરતા હશે, એવો જો તમને પ્રશ્ન પૂછાય તો આપણે શું લખી શકીએ કે માતૃકા દેવી એટલે કે ધરતી માતાની પૂજા, વૃક્ષ પૂજા, પશુઓની પૂજા, નાગ દેવતાની પૂજા, સ્વસ્તિક પૂજા, અગ્નિ પૂજા. અને આ જે દેવો છે એ એમની સામે જ રહેલા છે, નજર સમક્ષ રહેલા છે. એને જ પોતે દેવ માનતા, કે જે ધરતી એમને અન્ન અને પાણી પૂરું પાડતી, વૃક્ષો જે છે એમને ખોરાકના અન્ય ફળ ફળાદી પૂરા પાડતા, છાંયો વરસાદ લાવવામાં મદદ કરનારા વૃક્ષોની, પશુઓ જે એમના માટે ઉપયોગી થતા એઓની પૂજા, નાગદેવની પૂજા, સાથિયા સ્વસ્તિકની પૂજા અને અગ્નિ પૂજા, આવા દેવોને તેઓ માનતા. હવે વાત રહી અંતિમ વિધિ. અંતિમ વિધિમાં પોતે શું કરતા? તો હડપ્પીય સભ્યતાના લોકો જે છે તેઓ અંતિમ વિધિમાં શું કરતા? તો અંતિમ વિધિમાં મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે તેને દાટતા હશે. મૃતકને દાટતા હોવા જોઈએ, અથવા તો કોઈક અવશેષો એવા પણ મળ્યા છે કે જ્યાં અગ્નિ સંસ્કાર પણ કરેલું જોવા મળ્યું છે. એટલે કે જ્યારે તેઓ મૃતક વ્યક્તિને દાટતા ત્યારે કેટલીક વસ્તુઓ પણ એની સાથે મૂકતા, કેટલીક વસ્તુઓને પણ તેઓ એની સાથે એ મૃતદેહની સાથે દાટતા, એટલે કે મૃતદેહની સાથે પણ એ પોતે મૂકતા હતા. એટલે કે જે વસ્તુઓ મુકાવી તો મૃત્યુ પછી પણ જીવન હશે એવું તેઓ માનતા હોવા જોઈએ. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પછીના જીવનની કલ્પના એમની જે છે એ આપણને એમની અંતિમ વિધિની બાબતમાંથી જાણવા મળે છે. તેઓની લિપિ અને ભાષા કઈ હશે? શું હશે? તેઓ કઈ ભાષામાં બોલતા હોવા જોઈએ એ બાબત પણ આપણે જોઈએ. તેમની લિપિ અને ભાષા એટલે કે લખાણ કરવાની બાબતે તેઓ કઈ લિપિમાં લખતા હોવા જોઈએ? લિપિ એટલે કે લખવાની રીત, પદ્ધતિ, ઢબ, શૈલી. આપણે જે ગુજરાતી ભાષાની આ લિપિ લખી છે
એ દેવનાગરી લિપિમાંથી આપણી આ લખવાની રીત ઉતરી આવેલી છે. તો આ જે લિપિ છે એ લખવાની રીત બતાવે છે અને એમની ભાષા કહે છે. તો આ હડપ્પીય સભ્યતાના જે આપણને અવશેષો મળ્યા છે તેમાં મુદ્રાઓ, મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ. આ મુદ્રાઓ, મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ જે છે એના ઉપર અણઉકેલાઈ કોઈક રહસ્યમય ભાષા જે છે એ લિપિબદ્ધ ભાષા છે. પણ લખાણો આ જે છે એની અંદર લખાણો એકદમ ટૂંકા છે. માત્રાવાળા અક્ષર અને જોડાક્ષર પણ છે. આ જે છે માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરોના બધું જ. પરંતુ આ લિપિ આજે પણ અણઉકેલાયેલી લિપિ છે કે એના અક્ષરો જે છે એ શું કહેવા માંગે છે, કઈ લિપિમાં લખાયેલા છે, આજે પણ જાણી શકાયું નથી. આજે પણ એ લિપિને ઉકેલવામાં આજે પણ ઇતિહાસકારોને તેની અંદર સફળતા પ્રાપ્ત થઈ નથી. એટલે કે આ સમયના લોકોની જે લખવાની ભાષા છે, જે રીત છે, એ શું કહેવા માંગે છે આપણે આજે પણ જાણી શકતા નથી. કારણ કે એ લિપિના અક્ષરો ક્યાં છે, શું છે જાણી શકાતું નથી. જેના અવશેષો મળ્યા છે એના પરથી સંશોધનો આજે પણ ચાલુ છે. ત્યારબાદ આપણે જોઈએ ગુજરાતમાં. ગુજરાત આપણું જે રાજ્ય છે તે ગુજરાતમાં હડપ્પીય સભ્યતા જે છે તે હડપ્પીય સભ્યતાના સ્થળો, હડપ્પીય સભ્યતાના સ્થળો ગુજરાતની અંદર ક્યાં આવેલા છે એના માટે આપણે સૌથી પહેલા જ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લો જે છે એ સુરેન્દ્રનગરમાં રંગપુર જે છે ત્યાં, અમદાવાદમાં લોથલ, અમદાવાદ જિલ્લો જે છે તેના લોથલ પ્રદેશ જે આપણે આગળ પણ જાણ્યું કે એ હડપ્પીય સભ્યતાના સમયનો બહુ મોટો વેપારી બંદર હોવો જોઈએ. રાજકોટમાં રોજડી છે, શ્રીનાથગઢ ત્યાં આવેલું છે. કચ્છ જિલ્લાની અંદર, કચ્છની અંદર તો વેશલપર, ધોળાવીરા અને સુરકોટડા. આ સ્થળોએ હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. જામનગર જિલ્લો જે છે, જામનગર જિલ્લાની અંદર લાખાબાવળ અને આમરા આ બંને ગામોમાંથી હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. તેમજ ભરૂચ જિલ્લાના કીમ નદીના કિનારે, ખાસ નદીનું નામ યાદ રાખજો, કીમ નદી જે છે એ કીમ નદીના કિનારે આવેલું ભાગા તળાવ. કીમ નદીના કિનારે આવેલું જે ભાગા તળાવ છે, આવા બીજા અન્ય સ્થળોએ પણ હડપ્પીય સભ્યતાના સ્થળો આપણને ગુજરાત પ્રદેશમાંથી પ્રાપ્ત થયા છે.
અહીંયા ખાસ યાદ રાખવાનું છે સુરેન્દ્રનગર જિલ્લો અને રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટમાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા અને સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા, ભરૂચ જિલ્લામાં આવેલું ભાગા તળાવ જે છે એ ભાગા તળાવ કેમ નદી જે છે એ કેમ નદીના કિનારે આવેલું છે. ત્યાં આવી હડપ્પીય સભ્યતા જે છે એની નાની મોટી વસાહતો આપણને આ ગુજરાત પ્રદેશમાંથી પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી આપણે જોઈએ તો હડપ્પીય સભ્યતાનો અંત. હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે? આવી સુસભ્ય અને ઇજનેર કલામાં હોય કે આરોગ્યની બાબત હોય, બાળકોની હોય કે કોઈ મનોરંજનની બાબત હોય, ખેતીની હોય, કોઈ પણ બાબતમાં એ શ્રેષ્ઠ પુરવાર થઈ શકે એવી આ સુંદર મજાની સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે? તો ઇતિહાસકારોનું એવું માનવું છે ઇતિહાસકારોના માનવા મુજબ શું છે તો કે ધરતીકંપ થયો હોવો જોઈએ, અથવા તો કઈ બહુ જ મોટું પૂર આવેલું હોવું જોઈએ, અથવા તો કંઈક રોગચાળો એવો થયો હશે કે જેના કારણે આ સભ્યતાના લોકોના જીવનનો અંત આવ્યો હશે, અથવા તો કોઈ બહારનું આક્રમણ થયેલું હશે. બાહ્ય આક્રમણ, આના કારણસર કદાચ આ સભ્યતાનો અંત આવેલો હોવો જોઈએ. પણ આ વિષય કયો કે હડપ્પીય સભ્યતાનો અંત આ માન્યતા મુજબ છે, પણ હજી આ અંત કઈ રીતે આવ્યો છે એ ચોક્કસ કહી શકાતું નથી. એટલે હડપ્પીય સભ્યતાનો અંત એ બાબત આજે પણ સંશોધનનો વિષય રહેલો છે કે હડપ્પીય સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો. એના માટે ચોક્કસ કહી શકાતું નથી કે કઈ રીતે આવી સરસ સભ્યતાનો અંત આવ્યો હશે. તો બાળ મિત્રો, આજે આપણે આ હડપ્પીય સભ્યતા છે એ હડપ્પીય સભ્યતાના પ્રાચીન નગર અને નગર સભ્યતાની બાબત વિશે આપણે સમજ્યા છીએ. હજી પણ આપણે આ પાઠનો ટોપિક બાકી છે, પ્રાચીન નગરો અને ગ્રંથો. આ સમયના હડપ્પીય સભ્યતાના સમયના ગ્રંથો જે છે એ ગ્રંથોની બાબત પણ આપણે સમજવાની હજી બાકી છે. આ ગ્રંથો વિશેની સમજ આપણે હવે પછીના લેક્ચરમાં મેળવવાના છીએ, પરંતુ આ પ્રાચીન નગરોમાં હડપ્પીય સભ્યતાની આપણે બાબતો ફરીથી યાદ કરી લઈએ. હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન અને અંતિમ વિધિમાં ધાર્મિક જીવન આપણને તેઓની જે મળેલી મૂર્તિ અને જે મુદ્રાઓ છે એના આધારે આપણે જાણકારી મેળવી શકીએ કે તેઓ માતૃકા દેવી એટલે ધરતી માતાની સવિશેષ પૂજા કરતા હશે. અને એનું કારણ કે આપણને અન્ન અને પાણી આપે છે. તેઓ ધરતી પૂજામાં વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગને દેવ માનતા હોય, સ્વસ્તિક પૂજા, અગ્નિ પૂજા પોતે કરતા હશે. અને અગ્નિ પૂજાના અવશેષો લોથલ અને કાલીબંગાન જેવા શહેરમાંથી પ્રાપ્ત થયેલા છે. અંતિમ વિધિમાં શું કરતા હશે? અંતિમ વિધિમાં તેઓ મૃતકોને દાટતા પણ ખરા અને અગ્નિ સંસ્કાર પણ કરતા હોય એના અવશેષો પણ મળી આવ્યા છે.
મૃતકને જ્યારે દાટતા ત્યારે તેની સાથે કેટલીક વસ્તુઓ પણ તેઓ એની અંદર મૂકતા. એ શું બતાવે છે કે મૃત્યુ પછીની કલ્પના બતાવે છે. એના અવશેષોમાં કોઈ જે મૃતક દટાયેલું હતું એની સાથે બકરીના અવશેષો પણ મળેલા છે, ક્યારેક માટીના વાસણો અને કોઈકમાંથી તો સોનાના મણકા પણ મળી આવેલા છે. અને એ જે બાબતો છે એ બતાવે છે કે મૃત્યુ પછી પણ કદાચ જીવન હોવું જોઈએ. એ મૃત્યુ પછીના જીવનની કલ્પનામાં હડપ્પીય સભ્યતાના લોકો માનતા હોવા જોઈએ. એ સમયની લિપિ અને ભાષા કેવી છે? તો એ સમયની જે આપણને મુદ્રાઓ અને મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ મળી આવી છે એની અંદરનું જે લખાણ છે એ ખૂબ જ ટૂંકું છે. એની અંદર માત્રાવાળા અક્ષરો છે, જોડાક્ષરો પણ છે, પરંતુ એ કઈ લિપિમાં છે, કઈ ભાષા છે એની, એ આજે પણ ઇતિહાસકારો જાણી શક્યા નથી. એટલે એ સમયની જે આ લિપિ છે કેવી છે? અણઉકેલાયેલી છે, કે જે હજી આપણે વાંચી શકતા નથી. અને આપણા ગુજરાત પ્રદેશમાં આ હડપ્પીય સભ્યતાના સ્થળો કયા કયા છે એમાં આપણે જોયા સુરેન્દ્રનગરના રણપુર વિસ્તારમાં, અમદાવાદના લોથલમાં, રાજકોટમાં રોજડી જે શ્રીનાથગઢમાં છે, કચ્છ, દેશલપર, ધોળાવીરા અને સુરકોટડા. કચ્છ જિલ્લાના આપણને 3 સ્થળોએ હડપ્પીય સભ્યતાના અવશેષો જ્યાં પ્રાપ્ત થયા છે એવા સ્થળ છે. જામનગરના લાખા બાવળ અને આમરા જ્યાં છે ત્યાં, અને ભરૂચ જિલ્લામાં તમારે ખાસ યાદ રાખવું નદી કિનારાની બાબત છે, પણ કઈ નદી? કીમ નદી. કીમ નદીના કિનારે આવેલું જે ભાગા તળાવ છે ત્યાં આપણને આ હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. અને બીજા અન્ય સ્થળોએ પણ આવા હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. એ બાબત પણ આપણે સમજ્યા. અને આવી સુંદર સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો હશે એ પણ આજે એક સંશોધનનો વિષય છે. કદાચ એના માટે બહુ મોટા કારણો હોઈ શકે, કે ધરતીકંપ થયો હોય તો એ અવશેષોને એના નગરો દટાઈને એ સભ્યતા અંત પામી હોય, પૂરમાં એ બધું જ તણાઈ ગયું હોય, કદાચ ક્યારેક બહુ મોટો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને આ સભ્યતાનો અંત આવ્યો હોય, કે બાહ્ય આક્રમણ થયા હોય અને આ હડપ્પીય સભ્યતાનો અંત આવ્યો હશે. પણ કઈ બાબતથી આવ્યો હશે એ આજે પણ સંશોધનનો વિષય રહેલો છે. તો બાળકો, આજે આપણે આ હડપ્પીય સભ્યતાના પ્રાચીન નગરોની બાબતો સમજ્યા. ફરીથી આપણે નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો.